જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના તોતણિયાળા ગામે આવ્યા છીએ. અને તોતણિયાળા ગામના ખેડૂતો, જોકે તોતણિયાળા ગામ જ એક એવા પ્રકારનું ગામ છે, મતલબ કે ભાવનગર વિસ્તાર જ એવો છે કે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર સિવાય કોઈ વસ્તુ માનતા જ નથી. પરંતુ મારા થોડા નાના મોટા સંબંધોના હિસાબે આ ગામમાં મેં મિટિંગ કરી અને ગ્રીન ઇન્ડિયા ખાતરની મેં માહિતી આપી. પછી નાના મોટા ખૂબ આ ગામમાં આ વર્ષે ખૂબ ખેડૂતોએ અખતરા કર્યા છે અને બધાને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે. તો આપણે જે ખેડૂતે આપણું ખાતર ગ્રીન ઇન્ડિયા પાયા તરીકે નથી આપ્યું અને ડોઝ ખાતર તરીકે નથી આપ્યું, પણ મારી મિટિંગ થયા પછી એને મનમાં એવો ભાવ થયો કે ભાઈ મારે 2-4 થેલીનો અખતરો કરવો, એટલે ભાઈએ 2 થેલીનો અખતરો કર્યો. હવે જે અખતરો કર્યા પછીનું જે રિઝલ્ટ છે, ઘઉં ઉગી ગયા, વવાઈ ગયા, અને પછીનું જે રિઝલ્ટ છે એમાં એક જ વાડી, એક જ જમીન, એક જ પાણીમાં એની પ્રયોગ કર્યો. હવે જે 2 વીઘામાં પ્રયોગ કર્યો ને એમાં શું ડિફરન્સ એને લાગ્યો ને એ આપણે ખેડૂત આરે નાની મોટી ચર્ચા કરીએ. તમારું આખું નામ શું? રામજીભાઈ ભીખાભાઈ. રામજીભાઈ ભીખાભાઈ, તમારો મોબાઈલ નંબર? 9942428035. ઓકે, હવે તમે આ 2 વીઘામાં ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો, એમાં તમને કેટલો ડિફરન્સ લાગ્યો? ટૂંકમાં કહેવાનો મતલબ તમારા બીજા ઘઉં અને આ ઘઉં આ 10-15% ફેર છે. 10-15% ફેર છે ને, એટલે સારા છે ને 10-15%? સરસ. ખેડૂત મિત્રો, હવે ભાઈ ઘઉંનું આ શૂટિંગ કરી લે. તો ખાસ મારી દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે આ ઘઉં ટૂંકમાં પાછળથી પ્રયોગ કર્યો અને 10-15% ફરક પડ્યો, પણ જો પાયા તરીકે આ ખાતર હોવાનું હોય તો કેટલો ડિફરન્સ હોય અંદાજિત. બીજું કે વલભીપુર તાલુકાના તોતણિયાળા ગામના આસપાસના વિસ્તારના કોઈ પણ ખેડૂતોને ખાતર લેવું હોય તો અમારા ડીલર છે ધીરુભાઈ બાઢીવાળા. ધીરુભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 9925914342. મિત્રો, ખાતર મેળવવા માટે ધીરુભાઈનો કોન્ટેક્ટ કરજો અને ખેડૂતનો ખાતરનું શું રિઝલ્ટ છે એ રિઝલ્ટ જાણવા માટે ખેડૂતનો અભિપ્રાય લેજો. અને બીજી કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો એમાં મારો પણ મોબાઈલ નંબર આપેલો છે, મારો કોન્ટેક્ટ કરજો.